145 કરોડના ખર્ચે બનેલો કેબલ બ્રિજ ખાડી ગયો. સુરતની ઓળખ 6 વર્ષમાં જ ખખડધજ બની. 3 દિવસના વરસાદમાં જ રોડ તૂટવા લાગ્યો. પ્રજાના પૈસા પાણીમાં. સુરત શહેરની ઓળખ કેબલ બ્રિજ હવે ખાડા બ્રિજ તરીકે થવા જઈ રહી છે, કારણ કે 145 કરોડના ખર્ચે 2018માં જ બનેલો કેબલ બ્રિજ 3 દિવસના વરસાદમાં ધોવાઈ ગયો છે. બ્રિજની શરૂઆતમાં જ મોટા ખાડા પડ્યા છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી ટેકનોલોજી સાથે બનેલા બ્રિજની 6 વર્ષમાં જ દયનીય હાલત થઈ ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજ પર ખાડા પડતા પ્રજાના પૈસા પાણી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેબલ બ્રિજ પર ખાડા ન પડે આ માટે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો ત્યારે હેવી લોડ કેટલું લઈ જઈ શકે છે તે માટે 3 વાર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું, પણ સુરતમાં પડેલા વરસાદના કારણે આ બ્રિજ પર ખાડા પડી ગયા છે. બ્રિજમાં વાપરવામાં આવતું મટીરિયલ્સને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે. બ્રિજ પર પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આમ તો વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ અને બ્રિજની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. સુરતની ઓળખ સમાન કેબલ બ્રિજની પણ આવી સ્થિતિ હોય ત્યારે મનપાના અધિકારીઓ પર પ્રશ્નો ઊભા થાય છે. કોન્ટ્રાક્ટરની દર વર્ષે આ બ્રિજની મરામત અને રિપેરિંગ કામની જવાબદારી હોય છે, પરંતુ અહીં બ્રિજની વચ્ચે પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારે અહીંથી લાખોની સંખ્યામાં લોકો બ્રિજનો ઉપયોગ કરી નોકરી ધંધા પર જતા હોય છે. આ બ્રિજથી દરરોજ 8 લાખ લોકો પસાર થાય છે, પરંતુ ખાડાના કારણે અહીં લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 20 દિવસથી આ જ રીતની પરિસ્થિતિ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.